સમાચાર મહેસાણાથી, જ્યાં વિજાપુરમાં શાળા કેમ્પસમાં મારામારી થઈ. રણાસણની આરકે હાઈસ્કૂલમાં માથાકૂટ થઈ હતી. પ્રિન્સિપાલ ઓફિસ બહાર બે જૂથ બાખડ્યા. વિદ્યાર્થીને સમજાવવા જતા મામલો બિચક્યો હતો. 14 યુવકોના ટોળાએ બે ભાઈઓ પર હુમલો કર્યો. એક યુવકની માથામાં ઈજા, 3 ટાંકા આવ્યા. દિશેશસિંહ સહિત 14 લોકો સામે ગુનો નોંધાયો છે. વિજાપુર પોલીસે સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે. કહેવા માંગુ સાહેબ કે અમારી દીકરી પિંછી કરીને હતી, મારી ભાણી થાય, બરોબર છે. એને અવારનવાર સ્કૂલમાં છોકરાઓ એને તકલીફ આપતા હતા અને યસ વ્યસ્ત બોલતા હતા, બરોબર છે. એના કારણોસર એને આવીને ઘરમાં કીધું અને ઘરમાંથી અમારા ભાણેજ અને બે મિત્રો એની સાથે આવ્યા સ્કૂલમાં આચાર્ય જોડે ફરિયાદ કરવા. એટલે બહારના પટોગળમાં છોકરા હામાં મળ્યા જે વિરોધાર્થી હતા એ, અને એમને એમ કીધું કે ભાઈ આ બધું ઘટના કરો છો એ ખોટી કરી રહ્યા છો તમે, બરોબર છે. એટલે એમ કરીને પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા અને પેલા લોકોએ બીજા લોકોને બોલાવીને અસામાજિક તત્વોને બહારથી અને ઓફિસમાં મારામારી કરી. પણ મીનવાઇલ બહાર રોડ ઉપર કઈ ઘટના બની હતી અને રોડ ઉપર જે છે તે ગામના લોકો અને વિદ્યાર્થીઓ જે છે બહુ ભેગા થઈ ગયેલા. અમારી સ્કૂલના છોકરાઓ અને ગામના લોકો અને બીજા કંઈક બહારથી પણ આવ્યા હશે, એ લોકો ભેગા થઈ ગયેલા. એટલે એમને શાંત પાડવા માટે હું અને મારા કલીગ જે છે પણાસ સાહેબ બંને બહાર નીકળ્યા અને વિદ્યાર્થીને શાંત પાડતા હતા. એ સમયે કોઈ ટોળું જે છે ઓફિસમાં ઘૂસી ગયું અને એમને એ જે છોકરાઓ આવ્યા હતા ચાર ફરિયાદ કરવા, એમની સાથે મારામારી કરેલી. જેમાં વેદ નામનો વ્યક્તિ જે છે અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી જ છે, એને માથામાં વાગેલું અને થોડાક ટોકા પણ આવેલા છે. આ ઘટના બની છે અને પોલીસ ઇન્ક્વાયરી જે છે હાલ ચાલુ છે.